વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને ઓળા અને રોટલાની રેસીપી આપવાની છું. તો એની માટે મેં આ મીઠું નાખીને બાજરાનો લોટ ઘરે જ પીસેલો હતો, એ દળી લીધો, એનો લોટ બાંધી લીધો છે. ખાલી આમાં મીઠું જ નાખ્યું છે. અને આપણે આ રોટલી જેવો મેં લોટ બાંધી દીધો છે ને વણીને તમને રોટલા દેખાડીશ. એ દિવસે રોટલી જેવા, જેથી તમારે કરવામાં ઇઝી પડે. આ અટામણ છે, આ ઘી છે, અને મેં આજે આપણે આ કાંદા લસણ વગરનો હું તમને ઓળો કરીને દેખાડીશ. તો આમાં હું તમને પછી બધો જ મસાલો દેખાડીશ. અત્યારે મેં ઓળાને બાફીને એની છાલ કાઢીને મીઠું નાખી દીધું, જેથી ઓળો કડવો ન થઈ જાય. તો હું તમને સૌ પ્રથમ રોટલા કરીને બતાડું છું. તો તમે જોઈ શકો છો કે મેં આમાં રોટલો ફાસ્ટ ગેસ ઉપર વણી અને ઓલું કરવા માટે થવા માટે રાખી દીધો છે. હવે હું તમને હમણાં કરીને દેખાડીશ. આપણે સેમ રોટલીની જેમ જ કરવાનું છે, પરંતુ મેં લોઢી તાવડી પર કર્યો છે, અને તાવડી મેં ઘણી વહેલી ગરમ કરવા માટે મૂકી દીધેલી. તો તમે જોઈ શકો છો કે આપણો રોટલો આ બંને સાઈડથી થઈ ગયો છે, અને આપણો જો લોઢી પર જ તાવડી પર જ ફૂલવા માંડ્યો છે. અને હવે હું એને 5 મિનિટ પછી ભઠ્ઠા પર નાખી દઈશ. સેમ આપણે રોટલીની જેમ જ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણો બહુ સરસ રોટલો ફૂલી ગયો છે, અને કરવાનું પણ બહુ ઇઝી છે. આખો રોટલો અને પતલા રોટલી જેવા તમે જોઈ શકો છો કે આપણા સરસ રોટલા થાય છે. અને આ રોટલો પણ હું ભઠ્ઠી ઉપર નાખી દઉં છું. તો જો બહુ જ સરસ ફૂલે છે. એટલે તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને બહુ જ ઇઝીલી થઈ જાય છે. અને એનો સ્વાદ પણ તાવડી ઉપર થાય છે, એટલે બહુ સરસ આવે છે. જો બધા જ રોટલા આટલા સરસ ફૂલે છે. હવે આપણે આની ઉપર જ, એટલે મીન્સ આવી રીતે લઈ અને એની ઉપર આપણે આ મૂકી, અને આમાં હું તમને ઓળો પણ વઘારીને દેખાડી દઈશ. તમે જોઈ શકો છો કે આપણા બહુ જ સરસ રોટલા તૈયાર થઈ ગયા છે. હવે હું આમાં તેલ મૂકીશ અને ઓળો પણ વઘારીને તમને દેખાડીશ. તો તમે જોઈ શકો છો કે મેં આમાં આપણા જરૂરત પ્રમાણે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું મેં એમાં તેલ મૂકી દીધું છે. અને હવે હું આ તેલમાં ઓળાને વઘારી દઈશ. આમાં મેં મીઠું નાખી દીધું છે, અને હવે હું એમાં બધો જ મસાલો કરી દઈશ. મેં 1 ટીસ્પૂન હળદર નાખી છે, 1 ટેબલ સ્પૂન મેં ધાણા જીરું નાખ્યું છે, અને હું સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખી દઈશ. મેં મીઠું તો નાખી દીધેલું, અને આમાં હું 1 ટેબલ સ્પૂન જેટલું મરચું નાખી દઈશ. હવે હું આને તો તમે જોઈ શકો છો, મારે આ કાશ્મીરી મરચું છે, એટલે બહુ જ એનો લાલ કલર આપ્યો છે. અને આ મેં આપણા ટ્રેડિશનલ ઓળાને વઘારી દીધો છે. હવે હું એને 5 મિનિટ માટે એને તેલ છૂટું કરવા દઈશ, અને પછી સર્વ કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણું સરસ તેલ છૂટું ભળી ગયું છે. હવે આમાં મેં પ્યોર ઘરનું માખણ, આ દહીં
અને આ રોટલા અને ઓળા સાથે હું આખી ડીશ સર્વ કરીને તમને દેખાડું. તમે જોઈ શકો છો કે આપણી બહુ જ સરસ આખી કાઠિયાવાડી થાળી તૈયાર થઈ ગઈ છે. આ હંકળ છે જે મેં શ્રીખંડ માટે તૈયાર કર્યું છે. આ ઘરનું જ માખણ છે, પ્યોર. આ ઓળો છે અને આ રોટલા મેં તમને બધું જ તમે ઇઝીલી અત્યારે બહુ સરસ મળે છે, તો તમે ઇઝીલી આ ઘરે તમે રોટલા જો તમને નથી આવડતા તો પણ રોટલીની જેમ કરી ખાલી મેં એમાં મીઠું જ નાખ્યું છે અને પાણીથી લોટ બાંધી દીધેલો અને એને એકદમ સરસ આપણે રોટલાની જેમ મસળીએ એવી જ રીતે મસળી અને એના રોટલા તૈયાર કર્યા છે. તો તમે આ પ્યોર માખણ હંકળ સાથે તૈયાર કરી દીધું છે. તમે આને જરૂરથી ટ્રાય કરજો અને મેં બધું જ કાંદા લસણ વગરનું જ બનાવું છું. મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.